બંધ કરે. હા, 4 સોર નીકળ્યા રાતના. 4 સોરો. સોર હું કામ નીકળે આપણે કઈ કહેવાનું ન હોય. સંતો બેઠા છે એટલે ભાઈ આ પાછું બાપુ આખું સાંભળજો. વૈશમાં નો ઓલું અને આમાં ઘણી વાર કણીરામ બાપુ ઘણા વૈશમાં પછી જા हमारे संतों की बात कर रहा है माया. અરે મારે બાપુ શિવરાત્રીમાં થયું એવું. શિવરાત્રીમાં તો બાપુ જ બેઠા હોય બધા. અને શિવરાત્રીમાં મારે બોલાઈ ગયું દુનિયામાં કોઈ લગ્ન કર્યા વગરનો બાકી જ નથી. ડોહા દોઢો શીપિયા ઉછાય થયા. ક્યાં બોલતા હે માયા, નીચે ઉતાર. અરે મેં કીધું આ છે કરીને મેં ઘોડું ઝાડ કર્યું, લેવા દો. हमारी शादी नहीं हुई है, लगन नहीं हुआ है, तू बोलता है किसी का लगन नहीं हुआ है. अरे मैं बापू घડીક તો બેહો. હવે મારે તો બોલાઈ જ ગયેલું. પણ જો ગુરુની કૃપા થાય ને એટલે તરત તમને શબ્દ ઉપરથી ઉતરી જાય. મેં કીધું બાપુ બેસી જાઓ, પૂરા સાંભળી લો, બાદ में જો ભૂલ આવે તો સીપીએ સીપીએ તોડી નાખના. ઠીક હે ક્યા બાત હે. હું કહું તો સાંભળજો બાપુ, તમારા લગ્ન થયા. અરે ત્યાં ક્યાં બોલતા હે. હા બાપુ મેં કીધું તમે જેટલા સીપિયા ઉષા કર્યા એ બધાયના લગ્ન થયા. ઘડીક પણ સાંભળજો. મેં પણ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયામાં બાપુ ફેર એટલો. તમારા લગ્ન થયા એ સંયમવર કીધો ગુરુના દેશમાં. તમારા લગ્ન ગુરુના દેશમાં થયા છે. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. સવારામ બાપા ભેરે થયા. તમારા મેં કીધું લગ્ન થયા, તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતાએ લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે ફેર્યા ફેરા માંડવામાં, ન ફાવ્યો કે રીક્ષા લીધી. બાપુ કે માયા અચ્છા હે, માયા અચ્છા હે. એટલે માંગુ કે સાહેબ કેમ કે પૂરો કેસ સાંભળવો. ચાર્જશીટ જોયા વગર કેસ મૂકવો નહીં. ખરેખર બાપુ વકીલે તે એક સાધુનું જ રોલ કહેવાય ને. હે એ સંસારની ભૂલ હોય એમાં લે આપણને છોડાવે, અને સંતો સદગુરુ છે એ ભવસાગરની ભૂલમાં લે આપણને છોડાવે. આપણે હાટું દલીલો એ કરે. ભગવાન નો કોઈ દી ત્યાં જવા દે કોઈને. હા પણ ત્યાં નો જવું હોય તો આ સદગુરુની કોરટ ચાલુ છે. એટલે 4 સોર ટૂંકમાં નીકળ્યા. એ શું કામ નીકળ્યા હોય તમને ખબર હશે, પણ વર્ષો પહેલાની વાત છે. વર્ષો પહેલાની મુકા. તેથી તારોય જન્મ નહીં લેન બેટા. અમારા મુકાનો જન્મ બહુ નાની ઉંમરમાં થયો હતો. હા કાં બેટા હાવ નાનો એવો હતો. હા એના બાપા મારે તબલા વગાડતા એટલે મને ખબર છે. હમણાં તો એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું ને તે રેડવી નહીં. આમ તો જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. બાળક જન્મતા રડવું જ જોઈએ બાપુ. હાસ્ય છે સારું જ છે, પણ જન્મતા બાળકે દાંત કાઢે છે કે હું એનું ગામ મૂકીને ડોહ્યું વયું જાય. કોણ આવ્યો ભૂતના પેટનો, પલા કાપી જાય. આ બાળક તો રડ્યું નહીં, હસ્યું નહીં, બોલ્યું. સીધું ડોક્ટર સામું કર્યું, ઝુકેગા નહીં ચાલા. આમ ત્રાહો જન્મો, ત્રાહો આમ જન્મો. તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો છોકરો, તો સીધો ગાડલામાં પીડ્યો. સીધો બેઠો જ પીડ્યો. ઓલો મીંદડીને કેમ ગમે એમ કાકડો ફાટી દઈને સીધી જ પડે. મીંદડા રમેડે કોઈ? મેં બહુ રમેડે. આમ ઘા કરે તો સીધી જ પડે. કા આને પણ મોજના તોરા ચડે છે સાહેબ. મેં જે શ્લોકોનું કીધું એમાં બધામાં એને ઉસ્વાદ કર્યો. એક ઉભો થતો ભાઈ, તાળીઓથી વધાવો મારા બાપ. ધન્યવાદ દોસ્ત. જે શ્લોકનું કીધું એમાં ઉસ્વાદ કર્યા એને કે બધું હું કરું છું એવું એને કીધું. ધન્યવાદ. હા બસ આવા તમે મોટા થાઓ ને એ બધા જ્યારે શ્લોક શીખેલા બધા, સોપાયું શીખેલા બધા, એના એ બધા હામાં બેઠા છે તારે અત્યારે ડાયરો જામે તો તેથી જામશે જ. તેથી ભજન જ ગાવાના. હા હાવ પછી ટકાવારી લાવવી.
અને હકીકત કહું બાપ, ટકાવારી નહીં હોય તો ચાલશે, સંસ્કાર હશે ને એને કોઈ આંબી નહીં શકે. હા, અમે 10માં ના પાસ પણ કેટલા વિઝા લે, બધાય મળે, કોઈ દી લાઈનમાં નથી ઉભા રહ્યા. આ અમારા મૂકાને મળે, લ્યો મૂકો 10માં તોય ના પાસ ને બટાક 9 પાસ. વાહ વાહ, મારો નાપાસ નથી, આ નાપાસ નથી, 9 પાસ છે મારો બેટો. હવે આ દેવ છે એ 10માં નાપાસ છે. આ દેવ 2 વિષયમાં નાપાસ છો, તે હકીકત હો, મજાક નથી કરતો. બીજી વાર ટ્રાય આપે 4માં ફેલ છો. એટલે મેં કીધું 2 વિષય પૂરતી દે ને, મને કે નહીં બધાય નહીં દેવી છે. હું કહું અમારી દેવી છે પણ નથી દેવી. બીજી વાર 4માં ઉડે. મેં હવે દેતો નહીં ને, કે હાવ આબરૂ જાય. એ બે છે ને, ઓય ખરેખર આ છોકરાઓને જોઉં ને બધાને હું રાજી બહુ થાઉં. હે ભાઈ, આ હું પૂન કરીને આ ટાઈમે જન્માય છે. અવડાવડા તો આપણે હતા, ભાડા થવા લુગડા મરી ગયા ઠીંગડા મારી મારીને. અને મારું આ ફાટલા પેટની ફેશન આવે એ ખબર હોત તો ઈવડાય હાચવીને રાખત આપણે, તો અત્યારે હારી માર્કેટ થઈ જાત. એને બદલે હારા પૂન લઈને આવા દીકરીઓ, તમે ભાગશાળી છો મારા બાપ. હે, આ ડોઈશ્યુને ઈર્ષા થાય એવું જીવો છું. હા, ડોઈશ્યુ વાતો કરે, જમાનો બગડી ગયો. આ દીકરીઓ હારા કપડાં પહેરે ને, જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ વહી આવ્યું, બાકી તમે અત્યારે આવ્યો તો આ જ પહેરે તમે. સરસ છે બધું, સરસ. ટૂંકમાં આવે મારે એમાં નથી જવું. છોકરો ડાયલોગ બોલ્યો, ઓલવાલા 4 સોરજી ગામમાં ઉભા છે. હજી હું 2 કલાક બોલવાનો છું, બરોબર ને? એ મગન, આ મગનભાઈ કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા મગનભાઈ. જામનગર સાઈડના છે ને, એટલે એ ભાષા એને પરિબાપુને આ 75 વર્ષનો છે પણ ક્યાંય લીધો પરિબાપુ 1.5 કલાક 2 કલાકની રાઉન્ડ. હા મગન તાતા મગન. મગન સગન થઈ ગયા. હા ખરેખર બાપુ, ભજન પ્રવેશ કરી જાય, નહીતર કઈ 2 કલાક આમણામ કેમ કરવું? આ પરકાયા પ્રવેશ થઈ જાય, ભજનને પ્રતાપ્યા વાગે. નકર આમણામ તબલા મંજીરા સતત આમાં રામદેવ બાબા જ ન થાય, વાતું થાય. હવે રામદેવ બાબા જો મંજીરા વગર ન વાગે બાપુ, નહીં બચેગા. હા, 5 મિનિટ ક્યાંય લે. અરે અમે એક વડીલના માંગુ કે સાહેબ, અમે એક વડીલના ખરેખરે ગયા. આપણે ખરેખર જાય એટલે પૂછીએ ને, કેમ કરતા દાદા ગુજરી ગયા? અને પાછું પૂછવું જ પડે હો. અને ઓલે ઓલે પોરાથી જવાબ દે, આમ દાદાને કાંઈ નહીં. તો હું દાદાને હેરું કરડી ગયો તો કાંઈ નહીં. હા, આમાં પોરો હોય, ઓલા પૂછવા વાળા વળે આમ, હા નમસ્તે દાદા. અરે મારા બાપુજી વખતે એક ભાઈ આવ્યા, આવતા બધા આવતા, પણ એક ભાઈ આવીને હાવ મારી કરતા ગળગળો એ થઈ ગયો. મને કહે બાપુજી ભાગશાળી થઈ ગયા. હું કહું કોણે કીધું? મારા બાપુજી ભાગશાળી શું કામ થઈ જાય? મને કે ભાગશાળી નથી ગયા. હું દુઃખી હતા. શું કીધું મોઢે બાપુ? મારા બાપા દુઃખી હતા એટલે ભાગશાળી થઈ ગયા. મને કે તો શું કહેવાય? પૂછતા ના આવડતું હું નીકળી જાઉં પૈયા લઈ લઈને. ઘરે રહેતા હો તો મને કે બાબા ભાગશાળી થઈ ગયા. ભાગશાળી થતા તારા બાપ? આવા છોકરાઓ એનો બાપ ભાગશાળી ન હોય, કેવી વાત કરો, નાખી દેવાય. હા, હું હા કહેતો ને કે ફોટા માલી ધોકો લઈને બાપા બહાર આવી છે, એ સાંભળી લેવા નહોતા. ઘરનો જવાનડો હતો, સુરત થી બીજા રાજ્ય આવેલો. મોડું થઈ ગયેલું ગાડી લઈને. બાપા મને કે ભાગશાળી થઈ ગયા. રેડી જતા ભાઈ, ભાગશાળી એ વખત 3 વર્ષ ભાગશાળી હોય ને, નગર થોડા એટલું બધું ખ્યાહી લે. પીછો ત્યાં
એટલે ટૂંકમાં તમે હમણાં અમે ખરેખર ગયા ને એટલે મેં પૂછ્યું, મેં કીધું બાપા કેમ કરતા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં બાપા વયા ગયા. અરે હોય, મને કે હોય નહીં મારે ભાઈ સાચું. મને કે હમણાંથી રામદેવ બાબાના રવાડે સીડ્યા થાય. સવારમાં 5:30 રામદેવ બાબા લાઈવ આવે એટલે અમારા બાપાએ આસન નાખે ને કે હામાં બેસી જાય. અમે 10 વાર કીધું, બૈરાવે કીધું બાપા રહેવા ગયો ને, કે નહીં યોગ કરવા જોવે. તો એ બેસી ગયા હામાં. અને એમાં રામદેવ બાબાએ કીધું કે એટલે બાપાએ કીધું, બાપાને કફ નીકળ્યો. બાયું ખીજાણીઓ લોંદા પડ્યા અમે. બાયું પાછા પોતા મારી ગયા. પોતું પોતાને જ મારવું પડે એટલે પોતું. પણ મહાપુરુષ વચ્ચે વચ્ચે કીધું પાછું એક વાત હાવ નવી, પહેલી વાર બોલું સ્ટેજ ઉપર. એક સંત રોજ એક બેન ને ભિક્ષા લેવા જાય, પણ બેન એવા મગજના, ધોળ્યા હું આવો ભીમ જેવા સવો રળતા હોવ તો બાપુ આપે નહીં કાંઈ. પણ એ ખીજાય એમાં આને મજા આવે. ગામમાં બધા પગે લાગે, આ ઘરે આવે એટલે બેન ખીજાય. એમાં એના દીકરાના લગ્ન થયા, 10 વર્ષ માથેલી વહી ગયા. એ દીકરાની ઘરે કઈ સંતાન ન થયું એટલે આડો પાડો કે તારો સ્વભાવ એવો છે, તું કંઈક સ્વભાવ સુધાર. કે ના, મારો સ્વભાવ હશે હશે. એકવાર એ બેન પોતો કરતા હતા, પોતામાંલી વાત નીકળે એટલે પોતું કરતા હતા. અને સાધુ આવીને ઉભા રહ્યા ભિક્ષાન દઈ. તોય આવ્યો, એટલા વર્ષથી આવો એમ કરીને બેને ક્રોધમાં બાપુ પોતાનો ઘા કર્યો. એનો ઘા કર્યો, ઓલું પોતું મારતા હતા એનો ઘા કર્યો. સાધુએ શું કીધું ખબર? પહેલી બાર ઇસ ઘર સે કુછ મિલા હૈ, પહેલી બાર इस घर से कुछ मिला है तो मैं भी खाली वापिस नहीं जाऊंगा. मैया तुमने मुझे पोता दिया, जा तुझे पोता मिलेगा. તે મને પોતું આપ્યું, તારી દીકરાની ઘરે દીકરો, એને પોતો કહેવામાં આવે. જા તારી ઘરે દીકરો થશે. અને કહેવા ગયો બાપ. સાધુ પોતાને લઈ ગયા, પોતું એને 10 પાણીએ ધોયું અને એમાં એને વાઈટ તૈયાર કરી અને એને ઠાકરની જ્યોત કરીને એટલું કીધું કે આ કેદુનું મકાન સાફ કરે. આ જેવું તેવું પરિશ્રમ કરીને આ રૂ નથી આવ્યું અહીંયા. અને એક માએ મારી ઉપર ઘા કર્યો અને હવે આમાંલી જ્યોત થઈ અને એના મારા મોઢામાંલી શબ્દ નીકળ્યા છે. એને સાર્થક ઠાકર ન કરતો તો કાલ સાધુડા ઉપર કોઈ ભરોસો નહીં કરે સાહેબ. એના ઘરે દીકરાની ઘરે દીકરો આવ્યો એટલે ઓલો ભાભો બડખો નીકળે. બેને પાછું પોતું માર્યું. એટલે કે માયાભાઈ ઓલો ખરખરાની વાત કરે છે. રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય. હવે મારા દાદાના ટાટિયા કે ભાઈ સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ રામદેવ બાબાએ કીધું એટલે બાપાએ કડાકો બોલાવીને પદ્માસન લગાવી દીધું. કડાક દીન. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને કે અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ. જેવો ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. કારણ કે રામદેવ બાબા કે વાત છોડો તો છોડે ને. રાતના 4 ચોર આવ્યા. એ 4 ચોર આવ્યા. એ પેલા બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો. અને પુષ્પાનો ડાયલોગ બોલ્યો. ડોક્ટરના હાથમાં પડી ગયો. ત્યાં તો ગાડલામાં મીંદડી જેમ સીધી પડે, મારો દીકરો સીધો જ પડ્યો. અને તાજું જન્મેલું પીડ્યું ગાડલા ઉપર કહેતો હતો બ્રાન્ડ હે બ્રાન્ડ. પણ ત્યાં તો ડોક્ટરને બઠિયા કાન થઈ ગયા. કા જન્મતા બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મારી માતાઓને એક સંદેશ, એક વિનંતી કરીને કહું કે તમારા દીકરાના વહુ હોય કે દીકરીને તેડી આવો શ્રીમદ કરીને એની પૂજા કરજો.
અને એને 8 મહિના રામાયણ અને ભાગવત વાંચવાની છૂટી આપજો એને. તારે કામ નથી કરવાનું 8 મહિના, તો બેઠી બેઠી વાંચ બેટા. અને એ વાંચ્યા પછી એ બાળકનો જન્મ થાય, એ બાળકને જો કોઈ દી સૂચના દેવી પડે ને તો સાહેબ માયો આયર તમારા ઘરે પોતા મારી મારીને મરી જાય સાહેબ. કારણ કે એના કોઠાની અંદર ધર્મ આવી જશે ને પછી કોઈના બાપની તાકાત નથી કે આ દેશનો કોઈ વાળ વાંકો કરી શકે. આ બે મારી વિનંતી. ભાઈ બીજને દિવસે એટલે 4 ચોર નીકળ્યા. કેવું થાય મારે હાસ્યનું ઇન્જેક્શન દેતું જવાનું, પાછું ઓહડ પાછું જવાનું, પાછું વાત. પણ બાપુ મને મજા બહુ આવે. આ તમને હું રાસ લેવડાવું છું શબ્દ સાથે. આનંદ. 4 ચોર નીકળ્યા, હાલ્યા જતા હતા, રાત અંધારી. એમાં એક ચોરને તરસ લાગી. ના મારા ઊભું ન થવાય. એને બધા તાળીઓ પડે. હું ખાલી જે કહું એને ખરેખર એને પાણી પીવા ક્યાંક જવું, પણ આમ કહું તો એ બેસી જાય છે હમણાં. એક જ મિનિટમાં ખાલી આ ચોરનું કરી નાખું ને એટલે આપણે તરત ભજન બાજુ. બરાબર. પણ ટૂંકમાં આ એમાં એક ચોરને જેમ આ ભાઈને તરસ લાગી એમ એને તરસ લાગી. જો ઉભા એ બિલાવાળા. એટલે ચોરે કીધું કે પાણી પીવું છે. એટલે ઓલા ચોરે સાંભળજો, એ ચોરે કીધું ગામમાં જઈ છે પી લેજે ને ત્યાં. તો ચોરે શું જો એને નિયમ છે કે ના એ ગામમાં પાણી પી તો એ ગામમાં ખાતર ન પડાય. સાહેબ બારવટિયા ગામ મૂકી દેતા હતા કે એ ગામમાં રોટલા ખાધેલા છે, ખબરદાર એ ગામમાં કોઈ ગીડ્યા છો. એટલે કે હા વાત હાચી, ત્યાં પાણી ન પીવાય. ત્યાં એક ઝૂંપડી દેખાણી ને એમાં નાની એવી ભડકી, એટલે ધૂણો ચાલુ બાપુ. અને તાજા જ બાપુ હતા. તાજા એટલે ગુરુની સાથે 12 વર્ષ સાધના કરી, સંસારની કાંઈ ખબર નહીં, ભજન સિવાય બીજી ખબર નહીં. એ બાપુએ હજી તાજી ઝૂંપડી બનાવેલી. એ કે સામે ક્યાંક એલા દેખાય તા કે હમણાં બાપુ ક્યાંક આવ્યા છે. તાક તો હાલો ત્યાં જાય. તા કે ત્યાં સાધુ પાસે ન જવાય. તા કે દુનિયામાં તો હળગી છે, ત્યાં ન જવું. જવું ક્યાં? આપણે ક્યાં ખાતર પાડવું ત્યાં? હાલો જાય તો ગયા ત્યાં. તો બાપુને એમ કે રાતે જે નીકળે એ બધા ભજનીકો જ હોય. આવ ભક્તજન આવ કે હા બાપુ આવ્યા. અચ્છા અમાસ કા પ્રોગ્રામ થા બેટા? કે ના બાપુ પ્રોગ્રામ સાધુ આગળ ખોટું ન બોલે. આવો આવો બેટા બેસો, પાણી પીએંગે કે હા બાપુ એ હાટું તો આવ્યા. હા મટકા હે સામને, પીલો પાણી. પાણી પીધું. ચાય પીએંગે? અરે બાપુ તો કામ થઈ જાય ને. બાપુએ ધૂણા ઉપર બાપુ શીપીએ તપેલી પકડીને શાર ઉફાળે, ચારે ને એક એક ચાનો રકેબી ભરી દીધી. ટેસડો આવી ગયો, ક્યાં બાત હે. પછી બાપુએ પૂછ્યું કે અચ્છા બેટા વક્ત ક્યાં હુઆ હે? કે બાપુ आधी रात हो गई, 1:30 बज गया. अच्छा तो तुम भजन में नहीं तो कहाँ गए थे? कि बापू गए थे नहीं, जा रहे हैं. कि कहाँ जा रहे हैं? कि खातर पाड़ने. अच्छा बेटा खातर पाड़ते हो तुम? हाँ बापू हम चारे पार्टनर है, खातर पाड़ने का बिजनेस करते हैं. अच्छा बेटा खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को तो धोखा पड़ता है. अरे बेटा आने कई खबर नहीं खातर पाड़ू એટલે શું કહે बेटा खातर पड़ता कैसे है? बापू वो वर्णन नहीं होता है, प्रैक्टिकल करना पड़ता है, वो तो देखने के बाद मालूम पड़ता है. अच्छा बेटा तो हमारा तो भजन हो गया है, तो मैं आपके साथ चलूं? नहीं नहीं बापू हो ना धंधा हाउ करो. बीजा सोरे कोणी मारी लई लेनी आडा देवा था है डोहा. अमुक बापू आडा देवा कंठिયું बांधे કે કેવા થાય કો ફલાણા બાપુનો શેલો લઈ લો. તો બાપુ હો જાવ તૈયાર. તો બાપુને ક્યાં તૈયાર થવા, આમ તો કે કરવાનું હતું નહીં. બાપુ કે આમ તૈયાર. એક હાથમાં કમડળ ને એક હાથમાં सीपियो खंभा में जोड़ी. चलो बेटा. चोर के बाबू सीपिया चलेगा, ए कमंडल रख दो. क्यों? हम पानी ले लेंगे. कि बाबू पानी नु रह गयो, एक हाथ खुला रहना चाहिए वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़ना पड़ता है कि आम घणું પકડવું પડે બાપુ, અને પોલીસ આવી જાય તો લીમડો પકડવો પડે.
अच्छा कोई बात नहीं, चलो मैं आता हूँ। ये बापू निकल्या, 4 ચોર 5માં બાપુ ગામમાં એન્ટ્રી, રાત જામીન ઢેભું થઈ ગયેલી, 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા, તમરા બોલતા બંધ થઈ ગયેલા, સુનસાન સોઘડિયાનું હાલવું. અને એવે ટાણે ક્યાંક ક્યાંક ખંતીલા ખેડૂએ નિર્ણય કરી હોય, એ બળદ નિર્ણય ખાતા હોય, એના બળદના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગ પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. માદું છોકરું ઊંઘણસી માના પડખામાં ક્યાંક કણહતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી, પોતાના હૃદયના ધબકારા સમજાય એવું રીતે આમ કે ભાઈ શાંત થઈ ગયેલું. અને એમાં 4 ચોર ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી. 4 ચોર દિવાલેલી ડોકાવું, બાપુએ ન્યા શેપીઓ ડાળ્યો, બેટા ક્યાં કરતે હો? બાપુ ડોકાતા. અચ્છા ડોકાના પડતા બાપુ. 2 ચોર કુદાઈને અંદર, બીજા ચોરે કીધું અચ્છા હું આવું. નહીં બાપુ, બોલને કા મના है, इस जिंदगी का पहला रसूल, बोलना बंद कर दो, मौन हो जाओ. कि मौन हो गए. अच्छा बापू, पग भी सीधा नहीं पाड़ने का, फणा फिर हालने का है, साखड़ियों को जोड़ी में ले लो, हगड़ भी नहीं पड़ना चाहिए. 2 ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જય સિયારામ કરીને અંદર. પાછળથી બીજા 2 ચોર એ ઘરમાં પ્રવેશ કર્યો, શીપિયાનો સદુપયોગ, તાળાનું તોડવું, અંદર ઓરડા 4, એક ઓરડામાં એક ચોર વયા ગયા. અને બાપુના ભાગમાં આવ્યું રસોડું. બાપુનો અનુભવ નહીં, બાપુએ તો દીવો કર્યો, શ્રી રામ સાંદ્ર કૃપા. સાધુડો આવે દીવા ન કરે તો એ સાધુ ન કહેવાય સાહેબ. અને એ હૃદયના રસોડામાં પ્રવેશ કરી જાય. બાપુ લાઈટ ચાલુ કરી ત્યાં રસોડું, अंदर जोई क्यों, गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा, पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ પારકે ઘેરે રાતે 2:30 વાગ્યે કોકના ઘેરે થાળી 4 કર્યો. હાય જળ લીધો, આમ જોળીમાં હારે શંખ રહી ગયેલો, એનો ઉપયોગ બાપુએ 2:30 વાગ્યે કર્યો. અને જેવો જ આ શંખ વગાડ્યો ભાઈ, તા તો આખું મકાન ધણેડ્યું. મકાન તો ધણેડ્યું, પણ કહેવાય ગયો બાપ 4 ચોર બારીઓ તોડી ગયા. અંદરો અંદર બાતા કહેતા હતા, રેવા દે ભેગો લેવો, રાત બગાડી તારા ડોહાએ. પગમાં ગ્રીલું રખડતી જાય. એ ચોર ભાગી ગયા, ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો. અને બાપુને પકડ્યા, કારણ કે મકાન તોડેલું, બારીઓ તૂટલી, ને બાપુ એક જ હાથમાં આવ્યા. બાપુ કે દેખો ભાઈ, છોડ દો. ક્યાં છોડે? શરમ આવી જોઈએ બાપુ, આ સાધુના લુગડા પહેરીને. બાપુ ગઈકાલે પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા, દીપક બાપુ પણ હતા. અને બાપુને મેં એક અંદરનો એક મારે પ્રશ્ન હતો એ પૂછ્યો કે સંસ્કૃત રામાયણનો પ્રસંગ છે, કવિ કાગ બાપુએ એ વર્ણવ્યો છે કે રાવણ ચિંતામાં બેઠા છે, અને માલવંત નામના એમના મંત્રી છે એ પૂછે છે કે લંકેશ કેમ ચિંતામાં છો? તો કે માલવંત ચિંતામાં ન હોવ, સીતાજીનો હરણ કરીને તો લાવ્યો છું, અને મેં તમામ પ્રકારની લોભ, લાલચ, ભય બધું મેં બતાવી જોયું, પણ સીતા મારા વંશ નથી થતા, મારી સામે પણ નથી જોતા, કોઈ યુક્તિ નથી દેખાતી, હવે શું કરું? ત્યારે માલવંત કહે છે, મહારાજ તમે બધી એમ કે ભાઈ યુક્તિ તમે અજમાવી લીધી, પણ એક યુક્તિ મને સૂજે છે. કે શું? કે તમે બધાયનું રૂપ લઈ શકો છો, તો એક કામ કરો ને, જાનકી સામે રામ બનીને જાઓ, એટલે રામ સમજી અને તમારી સામે દોટ દેશે કે હા બરાબર છે. અને રાવણ એના મહેલે જાય છે, અને બાપુ રામનું રૂપ લે. એ રામનું જ્યાં રૂપ લીધું, અને કવિ કાગ બાપુ લખે છે, એ રૂપ તો લીધું, પણ આ બધા રામ બન્યા, અને હડાડટ પાછા એમ કહેવાય કે રાવણ થઈ ગયા. રામના રૂપમાં બહાર વયો ગયો રાવણ, પાછો આવે છે કચેરીમાં. અને માલવંત પૂછે છે, મહારાજ શું થયું? કે ના માલવંત, મને ઈ રહેવા દે, હું રામ ન બની શકું. કે કેમ? કે ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, હાચો રદા માંગાવે. કે માં જાનકી મને
માવડી ભાખે મને વનનો માર્ગ બતાવે જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે, એવાય સંકલ્પ આવે રે મારા આત્મને અટવાડે રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે કે હું રામનું રૂપ લઉં છું ને તો મારો સાચો રામ મને હૃદયમાં આવી જાય. એને આખી કવિતા છે. બાપુને મેં વાત કરી, બાપુ એ રામનું રૂપ ધારણ કર્યું તો એને સાચો હૃદયમાં આવ્યો. તો બાપુ મને કેદુનો એક પ્રશ્ન થાય કે રાવણ સાધુનું રૂપ ધારણ કરી અને માં જાનકીનું અપહરણ કરવા આવ્યો ત્યારે એની શું પરિસ્થિતિ થઈ છે? અને બાપુએ જવાબ આપ્યો, બાપ વર્ષોનું જે મારી અંદર એક પડ્યું કે બેટા સાધુ થયા પહેલા ભક્તિ ન મળે. માં જાનકી ભક્તિ છે અને ભક્તિ મળે તો જ રામ આવે. અને બીજી વાત બેટા એ કહું કે સાધુ હતો ને એટલે મારો રાવણ સાધુ બનીને આવ્યો ને એટલે રાવણે રેખા નહોતી ઓળંગી. અને જાનકી રેખા ન ઓળંગી હોત ને તો રાવણ એમણા મૂયો આવત. પણ સાધુનો વેહમાં હોય ને એ કોઈ દી રેખા ન ઓળંગે. બાકી એ રાવણ હતો, લક્ષ્મણની રેખા ઓળંગવાની એનામાં તાકાત હોય, પણ એ પડસાયો, માં જાનકી પડસાયો છે, ખુદ ભક્તિ પોતે નથી, એ પડસાયો છે. એટલે બેટા એ કે પડસાયા છે એ રેખા ઓળંગી શકે, સાધુ કોઈ દી રેખા ન ઓળંગે. એમાં સાધુને પકડ્યા. ગામે કીધું બાપુ સાધુ થઈને ચોરીયું કરો છો? અરે બેટા દેખો ચોરી નહીં ખાતર પાડને આયે થે. ગામના ક્યાં બહુ કરી ખાતર ને બધું એક જ થાય બાપુ, એક જ થાય. શરમ આવી જોઈએ. અરે બેટા દેખો દાઢી છોડ દો, જટા છોડ દો, બળ મત કરો, બોलने दो. देखो बेटा मैं अकेला नहीं था, हम 5 लोग थे, 4 और थे. ये चारे ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया तो मैंने रसोई घर में दिया जलाया. तो तेरे रसोई घर में गेहूं का आटा, गोल के चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा तो 3 दिन से मैं भूखा था, 3 दिन से मेरा ठाकुर भूखा था. तो मैंने ठाकुर को भोग लगाया. इसमें कौन सा बुरा काम किया? वो लोग प्रसाद लेने के लिए नहीं रुके कि ये रोकाना हो तो बापू ने आखो गाम प्रसाद आपत. अरे देखो बेटा मैं तो यही कर रहा था. અને ગરધણી સમજી ગયો કે ચોરની હારે જો એક સાધુ મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત. પણ વગર તેડે ચોરની હારે એક સંતે પગલા કર્યા, એમાં મારું ઘર બચી ગયું. ખબરદાર કોઈ સાધુડાની સામે જોયું છે તો મારો કહેવાનો અર્થ એ આજ સંતો મહાપુરુષોના પગલા આપણી ઘરે થાય એટલે પાવન થઈએ. અને આજના આવા પર્વ દિવસે જ્યારે મળ્યા છે ત્યારે સંતવાણી પછી જેવો સમય છે પાછો મળી અને આપની સામે અત્યાર સુધી હું બોલ્યો મારી વાણીને વિરામ આપું છું. બોલીએ રામદેવજી મહારાજ કી, ભારત માતા કી. ધન્યવાદ, આભાર, જય શ્રી